ગુજરાત પોલીસમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા યુવક યુવતીઓ માટે સારા સમાચાર સામે આવે છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ હેઠળ વર્ગ 3ની કુલ 950 ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે। આ ભરતી માટે ઉમેદવારો 9 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી માત્ર ઓનલાઈનના માધ્યમથી અરજી કરી શકશે। ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ વાયરલેસ વિભાગમાં મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ માટે ભરતી થવાની છે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીઆઈની 172 જગ્યાઓ તેમજ ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યાઓ મળી કુલ 870 જગ્યાઓનો સમાવેશ થાય છે। આ તમામ જગ્યાઓ વર્ગ 3 કક્ષાની ટેકનિકલ પોસ્ટ તરીકે ગણવામાં આવશે। તે ઉપરાંત મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં પણ ટેકનિકલ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીઆઈની 35 જગ્યાઓ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1ની 45 જગ્યાઓ મળી કુલ 80 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ભરતી બોર્ડે સ્પષ્ટ કહ્યું છે કે ઉમેદવારોને અરજી કરતી વખતે જરૂરી શૈક્ષણિક લાયકાત, ટેકનિકલ કુશળતા અને વય મર્યાદા સંબંધિત તમામ વિગતો અધિકૃત નોટિફિકેશન મુજબ ધ્યાનમાં લેવી જરૂરી છે। અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે અને નિયત સમય મર્યાદા બાદ કોઈપણ પ્રકારની અરજી સ્વીકારવામાં નહીં આવે। આ ભરતી રાજ્યના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક તરીકે જોવામાં આવી રહી છે। ખાસ કરીને ટેકનિકલ ક્ષેત્રમાં કુશળતા ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમયમાં પરીક્ષા, પસંદગી પ્રક્રિયા અને મહત્વપૂર્ણ માહિતી પણ અધિકૃત વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે। ઈચ્છુક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર ઓનલાઈન અરજી કરીને પોતાની તૈયારી શરૂ કરે, જેથી ગુજરાત પોલીસ દળમાં જોડાવાની આ સુવર્ણ તકનો પૂરતો લાભ લઈ શકાય।